પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવીનો મામલો. પાયલ હોસ્પિટલ દ્વારા લેબર રૂમમાં લગાવવામાં આવેલ સીસીટીવી મામલે જિલ્લા આરોગ્ય વિભાગને લેખિતમાં આપવામાં આવ્યો જવાબ. પાયલ મેટર્નિટી હોસ્પિટલે કહ્યું, લેબર રૂમમાં કિંમતી સામાન હોવાથી સીસીટીવી લગાવ્યા હતા. લેબર રૂમમાં હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ સિવાય કોઈને પ્રવેશ હોતો નથી, ત્યારે સ્ત્રીઓને ઇન્જેક્શન આપવા સહિતના રૂમમાં કયા પ્રકારનો કિંમતી સામાન રાખવામાં આવ્યો હતો તે અંગે હજુ પણ સવાલ યથાવત. સેફટીના નામે પાયલ મેટર્નિટી હોસ્પિટલ દ્વારા પોતાનો કરવામાં આવ્યો બચાવ. પાયલ મેટર્નિટી હોસ્પિટલને તંત્ર દ્વારા ક્લીન ચીટ આપવામાં આવશે કે કેમ તે સવાલ ઊભો થયો. પાયલ મેટર્નિટી હોમને અમે લોકોએ જે નોટિસ આપી એનો જવાબ ગઈકાલે જ આવી ગયો છે અને જવાબ અમે લોકોએ કમિટીને આપવાનો નિર્ણય કર્યો છે. કમિટી આગળની જે કાર્યવાહી સૂચિત કરશે એમાં એ થઈ શકશે. જે આપણા મુદ્દા હતા, ખાસ કરીને પેલું મેડિકલ એથિક્સ અને બીજા જે બે મુદ્દા હતા એ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની ઉપર હતા. મેડિકલ એથિક્સ માટે કદાચ અમે લોકો ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ એપ્રોચ કરી શકીએ છીએ સાથે સાથે, પણ માનની ડીડીઓ સાહેબ, માનની કલેક્ટર સાહેબને અમે લોકો બતાવીશું. એના પછી કમિટી આખી બેસીને જે નિર્ણય લેશે એની પર આખું ચર્ચા વિચારણા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને પાયલ મેટર્નિટી હોસ્પિટલ દ્વારા શું કહેવાય? પાયલ મેટર્નિટી હોસ્પિટલની અંદર જે પોઈન્ટ વાઇઝ બધું લખ્યું છે એમાં પણ એ લોકોએ પોતાની સેફ સાઇડ માટે એવું કે ભાઈ આ અમે લોકોએ સર્વેલન્સ માટે લગાવ્યા હતા, કંઈક પેલી મોંઘી વસ્તુઓ રાખી હતી એના માટે લગાવ્યા હતા અને અમારો ઈરાદો એવો કોઈ હતો નહીં. આ તો ખાલી હેક થયું છે અને એના કારણે અમારે જે તકલીફ થઈ છે. બાકી એ લોકોએ ડિનાય જ કર્યું છે કે ભાઈ અમારે જે લગાવ્યું છે એ બરાબર જ લગાવ્યું છે. હવે આની પર બીજી શું કાર્યવાહી? કાયદેસર એટલે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર જે હવે સુધારા આવ્યા છે, એટલે હવે કોઈ બી આવો ઇન્સિડન્સ બને તો એક જે કાયદાની અંદર સુધારો છે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટમાં, એ પ્રમાણે આપણે એની સામે પગલાં લઈ શકીશું. પણ એના પહેલાંના જે છે એમાં તો આપણી પાસે જે હાલમાં ઉપલબ્ધ કાયદો હતો પહેલાં ક્લિનિકલ એની પરથી આપણે ચર્ચા વિચારણા કરીને આપણે નિર્ણય લઈ શકીશું.